હા હા હા, કેટલી વાર થઈ તોય હજી હવલદાર નોકરી ઉપર નથી આવ્યા. આ હવલદાર જ નહીં આવવાના હોય કે શું હશે? એક કામ કરું, લાય હવલદારને ફોન કરું. હાલો, એ હવલદાર, તમે આજ નથી આવવાના? હે નો હોય તળાવે ગયા હો? અહીંયા કણે હું નાવા ગયા હો? હા તે સારું સારું, હાલો. તમે એક કામ કરો, કાયગા નાઈને કાયગા અહીંયા પોલીસ ચોકી આવો, આપણે અહીં કેટલાય કામ છે. એ હા બોલો, આ હવલદારનું શું કરવું મારે? કાંઈ ને તળાવે નાવા વિયા ગયા છે અને અહીંયા એકવાર પોલીસ ચોકીએ કેટલાય કામ છે. હવલદારના આવા નવા ધંધા જ હોય. હવે કાયગા આવે ને તો અમે અમારું કામ ચાલુ કરી. સાહેબનો ફોન આવ્યો છે, ગાયો ઘા ના પોલીસ હોય કે જવું જોઈશે. હાલો હાલો, ઉતાવળ રાખો. આમ જોવો, કાયગા તળાવે નાય બંધ, પછી વાડીએ ઘણું કામ છે. ઉતાવળ રાખજો નાવામાં, સમજાઈ ગયું ને? હા હા તો વાંધો નહીં. અને છોકરાઓ, તમે કાયગા નાખજો, તમે જ મારા દીકરા બહુ વાર લગાડો છો. હાલો આમ સાના મના. હાલો હાલો, ઉતાવળ રાખો. કાયગા તળાવે નાય નીકળી જવું હો. તારો બાપ ઓલા તલાવના કાંઠે કયો પીડ્યો છે? દિલ્યા હા નહીં, અહીંયા તો કોક છે. આમ જોતો, ઓય એ તો તમારો બાપ પોલીસ વાળો લાગે છે. ધોળો તો કાયકા. ઝડિયા, આ તારો બાપ આખો લોહી લુહાણ છે અને તારો હગવા કઈ બોલતોય નથી, નલતોય નથી. જો આ મરી ગયો. અરે બાપ રે, આ પોલીસ વાળા તો મરી ગયા છે. હવે શું કરશું આપણે? ઝડિયા, તારું બાપ હવે આપણે નથી રહેવું. હાલ આપણે ભાગી જાય. મારો બાપ હવે ભાગીને છે જવાય? એક કામ કર, હું છે ને પોલીસ સ્ટેશને જાઉં છું બીજા પોલીસ વાળાને બોલાવવા. અને જો આપણે પોલીસ વાળાને નહીં કહ્યું ને તો આપણા માથે આવશે. તમે અહીંયા ના રીજો બતાવ બીવતા ને. તમારા રોહિત્યો છે, રોહિત્યા છોકરાને આસવજે અને આ લાશની ધ્યાન રાખજે. અહીંયા ના રીજો, હું પોલીસ વાળાને બોલાવવા જાઉં છું. હા ખાઈ ગજા, અને ખાઈ પાછો આવજે. હવે
આહા હા હવલદાર કે સાહેબ હું હમણાં નાઈને આવું પણ કેટલી વાર થાય તોય હજી હવલદાર નાઈને ન આવ્યા. લાય પાછો ફોન કરવો પડશે. આહા આ હવલદાર ફોને નથી ઉપાડતા. આજ તો પોલીસ ચોકી આવે ને એટલી જ વાર છે. હવલદારનો વારો કાઢી નાખવો હે. સાહેબ એટલે કાં જાડિયા આંપતો આવેસ અને હું થયું? સાહેબ મારે તમને શું કેવું, તમે કાંઈ આપણા ગામના તળાવે હાલો, અહીંયા તમારો પોલીસ વાળો મરેલો પીડ્યો હે. હે પોલીસ વાળો મરેલો પીડ્યો હે? અરે બાપ રે, આ તો અમારા હવલદારે જ હોવા જોઈએ કારણ કે ઈ તલાવે નાવા ગયા હતા. તું સાચું કહેશ ને? હા માતાજીના હમ સાહેબ તમે કાંઈ હાલો, થોડો કાંઈ થોડો. હવે દાડીઓ કારણ કે પોલીસ વાળાને લઈને આવે તો સારું. ઈ આમ જાડીઓ ને પોલીસ વાળા ભાઈ થોડા આવે. હા એટલે હવે કાંઈ ઉપાધિ નહીં. હાલો સાહેબ ઉતાવળ રાખો ગાયકા. પણ જાડિયા એ અમારા હવલદારને શું થયું છે? સાહેબ મને શું ખબર, એ તો મરેલા પડ્યા હતા. હવે કઈ રીત મર્યા મને થોડી ખબર હોય. હાલો આમ હાલો. સાહેબ જોવો તમે જોવો સાહેબ. એ હવલદાર આ હવલદારનું તો પૂરું થઈ ગયું હે. આખા લોહી લુહાણ છે. મને તો એવું લાગે હે આને કોકે માર્યા લાગે હે. ઓય સાચું બોલ, તમે એટલે માર્યા ને? સાહેબ અમે કોઈ નથી માર્યા, અમે તો અમુકના તમને કેવા આયા હતા. અમે કોઈ માર્યાનો ક્યાં દીકરો થાસ? હવલદાર તને ક્યાંક 2 નંબરના ધંધા કરતા દેખી ગયા હોય અને તને દાઢમાં આવી ગયા હોય તે મારી નાખ્યા હોય. સાચું બોલ. ના સાહેબ અમે તો નાના માણા સાહેબ, અમે કાંઈ એવા 2 નંબરના ધંધા નથી કરતા સાહેબ. અમે હવલદારને નથી માર્યા સાહેબ. સાચું બોલે ને? હા સાહેબ સાચું કહી. નહીં, મને તો તારી ઉપર જ વેમ જાય છે કારણ કે તું એવા ધંધા કરતો હોય એવો માણા લાગે. તારી શક્કલ એમ કે હે. હાસીનું બોલ ને કે એક ધોકા ભેગો પાડ દઈશ. સાહેબ મને ખબર છે કોને માર્યા સાહેબ, મને ખબર છે. જોયું ને, ધોકો દેખાડ્યો તો હાસુ માની ગયો. હુકામ હવલદારને મારી નાખ્યા. બોલ હાલ. સાહેબ અમે કોઈ નથી માર્યા. આમ જોવો તમે આ તળાવમાં સાપ માછલી છે, એ સાપ માછલી હતા સાહેબને માર્યા છે. જોવો તમે. અરે બાપ રે. હા જાડિયા તારો બાપ પેલોમાં તો હાસુ કાટ સાર્ક માછલી હે. જાડિયા તારી વાત સાચી હો, કારણ કે આમ જો હવલદારને જ્યાં ત્યાં લોહી નીકળે છે એટલે સાર્ક માછલી જ મારી નાખ્યા હોય. સાહેબ હવે શું કરશું? ઊભો રે, હું એક કામ કરું, પોસ્ટમોર્ટમ વાળા સાહેબને ફોન કરું એટલે અહીંયા હવલદારનું પોસ્ટમોર્ટમ કરીને બોડી લઈ જાય. હા અને સાહેબ પછી તમે બીજા પોલીસ વાળાને બોલાવી લેજો એટલે આ શાર્ક માછલીને પકડી લે. હા હે બેટા આ બાજુ વે તારી મને આ બાજુ વે. હાલો એ સાહેબ તમે ગાયગા હનુમાનગઢમાં આવો. એ અહીંયા કણે તલાવના કાંઠે એક અમારા સાહેબ મરી ગયા છે. એ હા એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. સારું હાલો આવો. જાડિયા હવે હું રહ્યો ને સાહેબને ફોન કરી દો, બરોબર? હા કરજો કાયકા મોટા સાહેબને ફોન. હાલો એ કમિશનર સાહેબ, એ અહીંયા હનુમાનગઢમાં તલાવના કાંઠે હવલદાર મરી ગયા છે અને મને એવું લાગે છે કે શાર્ક માછલીએ મારી નાખ્યા હોય એટલે તમે ગાયગા ટીમ મોકલો એટલે આ શાર્ક માછલીને પકડી લેવી, નકર કેટલાય માણસોનો જીવ લેશે. એ હા એ મોકલો હાલો. એ જાડિયા સાહેબ ટીમ મોકલે છે, આપણે એક કામ કરી આમ આગળ વ્યા જેવી તમારો બાપ. હાલો તલાવે નો છે ભાઈ. હાલો